પૂજ્ય પ્રભુશ્રીજી કહે છે, આ છે દીપોત્સવી સંવત 1990 દિવાળીનો બોધ પ્રભુશ્રી આપે છે. પ્રભુશ્રીજી પહેલા તો પોતાના અંતરાત્મામાં શું છે એ પોતાનું કહે છે, અને પછી આપણને પણ કહે છે કે ભાઈ તમે પણ જો તમારું હિત ઈચ્છતા હો તો આ પ્રમાણે કરી લો, તો તમે પણ અમારી જેમ સુખી થઈ જશો. એ પોતે શું છે અથવા કૃપાળુદેવ પ્રત્યે એમની કેવી દ્રઢ શ્રદ્ધા છે તે પોતાનું અંતર ખોલીને કહે છે. અમે અમારું હૃદય જણાવીએ છીએ. પ્રભુશ્રી કહે છે દિવાળીના દિવસે 1990માં, એટલે આજથી 67 વર્ષ પહેલા, કે આજે અમે અમારું હૃદય જણાવીએ છીએ. અમારા હૃદયમાં શું છે તે વાત કરીએ છીએ. અમે અમારું હૃદય જણાવીએ છીએ. અમને તો રોમ રોમ એક એ જ પ્રિય છે. પરમ કૃપાળુ દેવ એ જ એક અમારી જીવન દોરી છે. તેમના ગુણગ્રામ થાય ત્યાં અમને ઉલ્લાસ આવે છે. અમારું તો સર્વસ્વ એ જ છે. અમને એ જ માન્ય છે. પ્રભુશ્રી શું કહે? આ પોતાની અંતર ભાવના જણાવે છે, સ્પષ્ટ કરે છે. અમે આજે અમારું હૃદય ખોલીને તમને કહીએ છીએ કે અમને તો રોમ રોમ, આ શરીરમાં કેટલા રોમ છે? 3.5 કરોડ. એક દરેક રોમે અમારે તો એ જ ભરેલું છે. જેમ શ્રી કૃષ્ણના એક એક વાળમાં ને અર્જુનના એક એક વાળમાં કૃષ્ણ 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 એ ધબકારા થતા સૂતા હોય ત્યારે એ ચાલતું હોય, કે શ્રી રામના હૃદયમાં હનુમાન, હનુમાનના હૃદયમાં શ્રી રામ હતા, કે સીતાના હૃદયમાં રામ હતા. એવી રીતે જે ભક્તિ એ લોકોએ કરી છે, એવી ભક્તિ પ્રભુશ્રીને પરમ કૃપાળુ દેવ પ્રત્યે રોમે રોમ છે. અમને તો પ્રભુ રોમ રોમ એક એ જ પ્રિય છે. પરમ કૃપાળુ દેવ એ જ એક અમારી જીવન દોરી છે. જીવન દોરી એટલે પરમ કૃપાળુ દેવની દોરવણી પ્રમાણે જ અમારું જીવન છે. એ જેમ દોરે, જેમ એ કહે એમ જ અમે કરીએ છીએ. બીજી એથી બહાર અમે કંઈ કરતા જ નથી. એ જ અમારી એક જીવન દોરી છે. જેમ કે એક રાગ બોલીએ છીએ આપણે આત્મસિદ્ધિમાં, તારે આધારે અમે જીવીએ ને તારી આશાએ બાંધ્યા પ્રાણ રે, દર્શન દેજો રે. તારે આધારે અમે જીવીએ ને તારી આશાએ બાંધ્યા પ્રાણ રે, દર્શન દેજો રે. તારે આધારે જ અમે જીવીએ છીએ. તારા ઉપર જ અમે બધી આશા રાખીને આ અમારા પ્રાણ બાંધી રાખ્યા. નહીં તો ચાલ્યા ગયા હોત. તું મળ્યો એટલે શાંતિપૂર્વક જીવીએ છીએ. માટે હે ભગવંત, હવે અમને દર્શન દેજો. કયું દર્શન? સમ્યક દર્શન, આત્મજ્ઞાન હવે અમને દેજો. એવી ઉત્તમ ભાવના એમાં દર્શાવી છે. તેમ પ્રભુશ્રી કે અમારી તો આપ જ એક જીવન દોરી છે. નહીં છોડું રે કૃપાળુ તારો કેડલો, કે મરતા દમ સુધી હું તારું શરણ છોડીશ નહીં. એવી એમનું મને તો દ્રઢ છે. અમારી એ જ અમારી જીવન દોરી છે. તેમના ગુણગ્રામ થાય, કૃપાળુ દેવના જ્યાં ગુણગ્રામ થાય ત્યાં અમને ઉલ્લાસ આવે છે. કેમ? તો કે એમને કૃપાળુ દેવથી અનંત ઘણો લાભ થયો છે, જે અનંત કાળમાં નહીં થયો. એવું આત્મ સ્વરૂપ પ્રગટ થયું, અનંત સુખ વેદનમાં આવ્યું. માટે કે છે કે એ પુરુષ સત્પુરુષ છે, એના જ્યાં ગુણગ્રામ થાય ત્યાં અમને તો ખૂબ ઉલ્લાસ આવે છે. અને એના ભક્તો પ્રત્યે ઉલ્લાસ આવે છે. કેમ? તો કે એ સતને વળગ્યા છે, માટે એમનું કલ્યાણ થશે. માટે એમને ભક્તોને જોઈને અમને થાય કે તો અમારા ભક્તોને જોઈને પૂજ્ય બુદ્ધિ થાય છે. એમને પૂજવા લાયક છે આ બધા, કે એ સતને વળગ્યા. આવા સત્પુરુષને એના પ્રત્યે શ્રદ્ધા થઈ ગઈ. તેના ગુણગ્રામ થાય ત્યાં અમને ઉલ્લાસ આવે છે. અમારું તો સર્વસ્વ એ જ છે. અમને એ જ માન્ય છે. અમને બીજું કંઈ માન્ય નથી. એક પરમ કૃપાળુ દેવ જ અમને તો માન્ય છે. અમને એ જ માન્ય છે. આ પોતાની વાત કરી. હવે આપણને કહે છે, તમારે એવી માન્યતા કરવી એ તમારો અધિકાર છે. તમારે એ પ્રમાણે કૃપાળુ દેવને રોમે રોમથી માનવા
કે નહીં માનવા એ તમારો અધિકાર છે. કોઈ ઠોકીને બેસાડી ન શકે, આપણા અંદર ઘાલી ન શકે, તીર્થંકરો પણ નહીં કરી શકે. આ તીર્થંકરો એ માત્ર ઉપદેશના દાતા છે. કોઈને મારડી મચડીને કંઈ અંદર આત્મધર્મ ઘાલી ન શકે. એ તો ઉપદેશ આપે, જે સમજે આચરે તો કલ્યાણ થાય, નહીં તો એ શું કરી શકે? દરેક જીવ સ્વાધીન છે. તેમ પ્રભુશ્રી કે તમારી એવી માન્યતા કરવી એ તમારો અધિકાર છે, પણ મહાભાગ્ય હશે તેને માન્યતા થશે. મહાભાગ્યશાળી કોઈ હળુકર્મી જીવ હશે, સુલભ બોધિ, નિકટ મુક્તિગામી, તેને એ માન્યતા થઈ જશે. મહાભાગ્ય હશે તેને માન્યતા થશે. સરળતાથી જણાવીએ છીએ, સરળતાથી જણાવીએ છીએ. એટલે કે અમારા મનમાં જેવો ભાવ છે તેવો જ જણાવીએ છીએ. એમાં કોઈ માયા કપટ નથી. અમારામાં જેવું અમારા અંતરમાં છે તે જણાવીએ છીએ. સરળતાથી જણાવીએ છીએ કે જેને એ માન્યતા થશે, જેને શ્રદ્ધા થશે, તેનું કલ્યાણ થઈ જશે. બાળા ભોળાનું કામ થશે. શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થશે. તેનું ભાવ ભ્રમણ મટી જશે. કે આ શ્રદ્ધા જેની થશે તેનું કલ્યાણ થઈ જશે. કેમ કે આ સત્પુરુષ છે. સત એટલે આત્મા, જેને પ્રાપ્ત છે એટલે પ્રાપ્ત પુરુષ છે. માટે મોક્ષ માર્ગમાં આપ છે એટલે વિશ્વાસ કરવા લાયક છે. એની પ્રત્યે જે બાળા ભોળા જીવો શ્રદ્ધા કરી લેશે. બાળા ભોળા કેમ કહ્યું? કેમ કે બીજા ડાયા ડપણ કરનારા આમ કેમ ને તેમ કેમ એમ કેમ કરશે તો રહી જશે. અને બાળા ભોળા કે આ મારા ગુરુ એને કહ્યું દેહથી ભિન્ન એટલે ભિન્ન, બીજી 17-15 વાત જ નહીં. એમ હું આત્મા છું, દેહથી જુદો, એ માન્યતા થઈ ગઈ, કામ થઈ ગયું. એમ સાચી અંતરથી માન્યતા બાળા ભોળા કરશે તો એમનું કામ થઈ જશે. શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ જેની થશે તેનું ભાવ રણ મળી જશે. એની સાચી શ્રદ્ધા આવા પુરુષ પાસે થશે. એનું સંસારમાં અનંત જન્મ મરણ કરતા એમ મનના મટી જશે બધા. હવે ત્રીજા પેરેગ્રાફમાં કે છે કેવી રીતે આત્મભાવ દ્રઢ કરવો તે કે છે. એમ દ્રઢ કરવું કે મેં તો આત્મા જાણ્યો નથી. હવે શ્રદ્ધા શું કરવી તે નીચે કે છે. શ્રદ્ધા કરો તો કામ થઈ જાય. શું શ્રદ્ધા કરવી તે કે છે. એમ દ્રઢ કરવું કે મેં તો આત્મા જાણ્યો નથી, પરંતુ યથાતથ્ય જ્ઞાની પરમ કૃપાળુ દેવે અને અનંતા જ્ઞાનીઓએ જાણ્યો છે તેવો મારો આત્મા છે. પરમ કૃપાળુ દેવે જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ શરણ મારે પકડવું છે. આટલો ભાવ મારે તો એ જ કરવું છે, એ જ માનવું છે. એમ કે દ્રઢ કરી લો કે આટલું દ્રઢ કરો કે મેં તો આત્મા જાણ્યો નથી, પણ યથા તથ્ય એટલે જેમ છે તેમ આત્માનું સ્વરૂપ તે પરમ કૃપાળુ દેવે અને પૂર્વે અનંતા જ્ઞાનીઓ જે સિદ્ધ થઈ ગયા તેમણે પણ જે સ્વરૂપ જાણ્યું તેવું જ મારું સ્વરૂપ છે. કેમ કે સર્વજીવ છે સિદ્ધ સમ. પરમ કૃપાળુ દેવે જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે, અને તે પ્રાપ્ત કરવા તેમનું શરણ મારે પકડવું છે. કેમ કે એ પ્રાપ્ત પુરુષ છે તો મને પ્રાપ્ત કરાવી શકે, માટે એવા પુરુષનું જ મારે શરણ લેવું છે. આટલો ભાવ મારે તો એ જ કરવું છે. આ ભાવ તો મારે એને શરણે જ ગાળવો છે, એની આજ્ઞામાં જ પૂરો કરવો છે. એ જ માનવું છે કે પરમ કૃપાળુ દેવે, પરમ કૃપાળુએ જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો જ મારો આત્મા છે. આટલો ભાવ એ જ કરવું છે. કેમ કે દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. કારણ અનંત ભાવ એક ભાવમાં ટાળવા છે. માટે કૃપાળુ દેવે જેવો આત્મા જાણ્યો, જેવો અનુભવ્યો તેવો મારો આત્મા શુદ્ધ સિદ્ધ સમાન છે. સિદ્ધ ભગવાનનો જેવો આત્મા તેવો જ મારો આત્મા શુદ્ધ નિશ્ચય. તેથી હવે મારે માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ રોમ રોમ એ જ કરવી છે. કે એમ દ્રઢ કરી લો કે મારે તો આ જ માન્યતા, આ એક જ વાતના પર્યાયથી વાચી શબ્દો મૂકીને એ ભાવને દ્રઢ કર્યો છે. મારે તો એ જ માન્યતા કરવી, એ જ વિશ્વાસ કરવો, એ જ શ્રદ્ધા કરવી, એ જ પ્રતીતિ, બધો એકાર શબ્દ છે. પણ ભાર આપવા માટે મારે એ જ માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ રોમ રોમ એ જ કરવી છે. આટલો ભાવ, એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય.
મારું અહોભાગ્ય કે સાચા પુરુષની મને જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય. પછી ગમે તો દુઃખ આવો, રોગ આવો, ગમે તો દેહ છૂટી જાઓ, પણ મારી એ શ્રદ્ધા અચલ હો. શ્રદ્ધા મારી દ્રઢ થયા પછી મારો દેહ ભલે ને છૂટી જાઓ, કેમ કે દેહ મારું સ્વરૂપ છે જ નહીં અને છૂટવાનું જ છે. હું રાખવા ઈચ્છું તો રહેવાનો નથી, અને જ્યારે છૂટવાની નિશ્ચિત જ છે તો પછી ભલે આ શ્રદ્ધા થઈ ગઈ પછી ભલે જતો રહે દે, એમ કે છે દ્રઢ કરી લો. ગમે તો દુઃખ આવો કહેવાથી આવશે નહીં, અને આવવાનું હશે તોય રોક્યું રહેવાનું નથી. ગમે તો દુઃખ આવો, રોગ આવો, ગમે તો દેહ છૂટી જાઓ, પણ મારી એ શ્રદ્ધા અચલ રહો. શ્રદ્ધા એ સંકિત છે. અનાદિકાળમાં એને સત્પુરુષની શ્રદ્ધા નહીં થઈ. શ્રદ્ધા થઈ જાય તો એનો એકડો મડાઈ ગયો. વ્યવહાર સંકિત છે. એ આગળ જતા નિશ્ચયનું કારણ થાય ને નિશ્ચય સંકિત એ કેવળ નાનને લાવે, પણ એ એકડો નથી મળાયો હજુ સુધી. એટલે પ્રભુ કે નાચી કૂદીને પણ શ્રદ્ધા કરી લો. આ ભમો દ્રઢ કરી દો કે આ આત્મા પ્રાપ્ત શુદ્ધ ચેતન સ્વરૂપ છે. શુદ્ધ ચૈતન્ય સ્વામી પરમ કૃપાળુ દેવ એ પરમ ગુરુ છે. એવું એની શ્રદ્ધા ખરી ક્યારે થઈ કહેવાય કે એની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ તો. કૃપાળદેવ સાચા, પણ એ કેમ તેમ નહીં કરું તો પછી કે શ્રદ્ધા નામ માત્ર છે. ખાલી શ્રદ્ધા હોય તો યથાશક્તિ એની આજ્ઞા આરાધે જ. હવે આગળ પ્રભુ શ્રીજી એક ગાથા કે છે સ્તવનમાંની. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુગાઢી. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુગાઢી. મિથ્યામતિ અપરાધન જાણી, મિથ્યામતિ અપરાધન જાણી. ઘરથી બાહેર કાઢી, મલ્લીજીન એ અબ શોભા સારી. એ ઘરથી બાહેર કાઢી, મલ્લીજીન એ અબ શોભા સારી. હવે તો કે સમકિત સાથે મેં સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી. સમ્યક દર્શનનો સમકિતનો જે પરિવાર છે એની સાથે ગાઢી સગાઈ કીધેલી, સંબંધ બાંધી દીધો. સંવેદ નિર્વેદ આસ્થા અનુકંપા કે સમ્યક દર્શનના 8 ગુણ: નિશંકીય, નિકંકીય, નિવિતિકિચ્છા, અમૂઢ, ઉવગુણ, સ્થિતિકરણ, વિસ્તાવસલ, પ્રભાવના 8. એ જે નિશંકિત કે નિષ્કાંક્ષિત અંગ વગેરે છે, નિર્વિચિકિત્સા વગેરે, એ બધાને ગ્રહણ કરી લીધા. એની સાથે સંબંધ જોડી લીધો. સંવેગ નિર્વેદ આસ્થા અનુકંપા એ સમ્યક દર્શનનો પરિવાર છે. એની સાથે ગાઢ પ્રીતિ બાંધી. તો પછી મિથ્યામતિ સાથે જે પહેલા પ્રીતિ હતી, મિથ્યામતિ કઈ? હું દેહાદિ સ્વરૂપ છું, મિથ્યામતિ. દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે, મિથ્યામતિ. એ મિથ્યામતિને અપરાધન જાણી. આ જ અપરાધન છે કે એને મને અને સંસાર જડાવ્યો, પરમ મારાપણું કરાવીને એ અપરાધન જાણી ઘરથી હવે તો બહાર કાઢી, મિથ્યાત્વને બહાર કાઢ્યું. સમકિતને પરિવાર સાથે મિત્રતા કરી, મિથ્યામતિને બહાર કાઢી, માન્યતા સમ્યક કરી લીધી. ઓ મલિજીન એ અબ શોભા સારી. આ પ્રમાણે તમારી શોભા તો ઘણી સારી છે, એમ કે છે અમારે આવવું જોઈએ છે. એટલે પ્રભુશ્રીને થયું, એટલે કે સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી. અને મિથ્યામતિ, મતિ એટલે બુદ્ધિ, મિથ્યા બુદ્ધિને અને અપરાધન જાણી ઘરથી બહાર કાઢી. ફરી પ્રભુશ્રી શું કે છે? ગમે તો નરકે જવાય તો આ ઘડીએ, પણ મારી શ્રદ્ધા બીજી નહીં થાય. ભલે ને શ્રદ્ધા થયા પછી એવું કોઈ કર્મોદયમાં આવી નરકમાં જતો રહું, જ્યાં જવું હોય ત્યાં જોઈએ, મને ફિકર નથી. મારે તો મારી શ્રદ્ધા સમ્યક જોઈએ. કૃપાળદેવ સાચા છે, એની આજ્ઞામાં રહેવું છે. પછી ગતિ જે થવી હોય તે થાવ. ગમે તો નરકે જવાય તો આ ઘડીએ, કેમ કે સમકિત થયા પછી એ સમ્યક દ્રષ્ટિ સદા સુખી છે, નરકમય સુખી, અને મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી. મારે મિથ્યાત્વ નહીં જોઈએ. બસ સમકિત આપો, પછી ગમે તે ગતિ આપો. કે જે શ્રેણીકને શ્રી કૃષ્ણ વગેરે એ નરકમય સુખી છે, કારણ કે સમ્યક દર્શન સહિત છે, એ મને આપો. શ્રદ્ધા થયા પછી ગમે તો નરકે જવાય તો આ ઘડીએ, પણ મારી શ્રદ્ધા બીજી નહીં થાય. વ્રત નિયમ કરવા એ તમારો અધિકાર છે. કર્મની પ્રકૃતિ છે તે આત્મા નથી. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. કે વ્રત નિયમ એ કરવા તમારો અધિકાર છે. એટલે આજ્ઞાપૂર્વક, આજ્ઞા શ્રદ્ધાપૂર્વક તમે વ્રત નિયમ પછખાણ કરવો, એનો એ તમારો અધિકાર છે, તમે કરી શકો છો.
એ કર્મની પ્રકૃતિ છે. એટલે કે તમારું શરીર સ્વસ્થ હોય તેના ઉપર આધાર છે. સ્વસ્થ હોય તો ઉપવાસ વગેરે કરી શકાય તો કરો, વિશેષ તમને આરાધનામાં બળ મળે, પણ તે કર્મની પ્રકૃતિ, તે આત્મા નથી. પણ મુખ્ય આત્મા વડે શું કરવાનું છે? ભાવના અંદરની એ બાહ્ય સહાયરૂપ કારણો છે, વ્રત નિયમ વગેરે, એ કરીને જો આત્મભાવના ન કરી તો ફોક છે. યમ નિયમમાં કહ્યું તેમ અનંતવાર ફોક કેમ ગયા? લક્ષ્ય આત્માર્થનો ન થયો. હવે એના સાથે વ્રત નિયમ કરવા એ તમારો અધિકાર છે. કર્મની પ્રકૃતિ છે તે આત્મા નથી. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, એટલે આત્મા સત અને જગત મિથ્યા છે. મિથ્યા એટલે દ્રવ્ય પર્યાય વડે બનેલું જગત. દ્રવ્યના પર્યાય, દ્રવ્યની પર્યાય છે આ જગતને દેખાય. શું છે? પર્યાય છે, વાસ્તવિક દ્રવ્ય નથી, માટે મિથ્યા છે. કેમ કે વર્તમાન પર્યાય સમય માત્ર છે. એટલે આત્મા સત છે, બ્રહ્મ એટલે આત્મા, એનું અસ્તિત્વ ત્રણેકાલ એક રૂપે છે, પણ જગત મિથ્યા. આ જે પૌદ્ગલનું બીજું નવું નવું રૂપ દેખાય છે બધું મિથ્યા છે, પર્યાય છે, માટે હા પલટાય છે. આત્મા સત જગત મિથ્યા. જ્ઞાની આત્મા છે, તેમની શ્રદ્ધા તે સમકિત છે. એક જ સત્ય છે જ્ઞાની આત્મા. આત્મા એ શાશ્વત, એ જ્ઞાની પુરુષ શુદ્ધ આત્મા, એની શ્રદ્ધા એ સમકિત છે, અને એક જ સત્ય છે. બાકી આખું જગત મિથ્યા છે. દિવસ હોય છતાં જ્ઞાની રાત કહે તો તે પ્રમાણે મોહ નિદ્રામાં આપણે સૂતા હોવાથી જ્ઞાની આપણા માટે રાત્રિ જ છે. એટલે ભગવાન જ્ઞાની પુરુષો આપણને એમ કહે કે દિવસ હોય ને કે આ તો રાત છે, તો તે પ્રમાણે આપ કહો તેમ. શું એમને નથી દેખાતો દિવસ? કંઈક કહેવામાં ઊંડો આશય છે. એટલે કે ભાઈ તમારી વાત સાચી છે એટલી માન્યતા જોઈએ. દિવસ હોવા છતાં રાત કહે તે તો તે પ્રમાણે પોતાના વિકલ્પો મૂકીને કેમ કે કહ્યું દિવસ તો છે ને રાત કેમ કહ્યું? હા, અજ્ઞાન રૂપી અંધકારમાં આપણે છીએ, તો એવા વિકલ્પો પણ કરવા નહીં. જ્ઞાની કહે તેમ પોતાના વિકલ્પો મૂકીને જ્ઞાની રાત કહે એવી શ્રદ્ધાવાળા, જ્ઞાની જેમ કહે તેમ રાત કહે એવી શ્રદ્ધાવાળા જીવો કૃપાલના વખતમાં હતા. એવી શ્રદ્ધા જોઈએ. જ્ઞાની પુરુષ કે હમણાં રાત છે, તો કે હા પ્રભુ રાત છે. એ કહેવામાં ઊંડો આશય છે. તમે સૂતેલા છો અજ્ઞાન રૂપી અંધકારમાં. અજ્ઞાન તિમિરાંધાનમ, એ તો જ્ઞાનાંજન શલાકયા. જ્યારે શલાકા આવા પુરુષો તમારે અંજન કરશે, ત્યારે અંજન શલાકા વડે ત્યારે જ આંખો ઉઘડશે. એવી શ્રદ્ધા જોઈએ. જે જીવોને પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા થઈ છે, તેમના પ્રત્યે એમને પૂજ્યભાવ થાય છે. કારણ સત્યને વળગ્યા છે, તેથી તેમનું કલ્યાણ થવાનું છે. જે જીવોને આવી પરમ કૃપાળુ દેવની સાચી શ્રદ્ધા થઈ ગઈ, પ્રભુશ્રી કે તેમના પ્રત્યે એમને તો પૂજ્યભાવ થાય છે કે હો આવા કૃપાળુ દેવ પરમ પુરુષ સત્પુરુષ, એના પ્રત્યે જીવોને શ્રદ્ધા થઈ ગઈ, તો એમના પ્રત્યે એમને પૂજ્યભાવ થાય છે. કારણ કે સત્યને વળગ્યા છે, એમને એમનાથી જ્ઞાન થયું, માટે આ સાચો પુરુષ છે. અને આ વચનાર્થ બોલે છે કેવા સત્ય છે કે એનાથી પણ માપી શકાય. એ સત્યને વળગ્યા છે, માટે એ જીવો પ્રત્યે એમને પૂજ્યભાવ થાય છે. કેમ કે તેથી એમનું કલ્યાણ થવાનું છે. પોતાનું કલ્યાણ થયું, માટે કે આ રીતે સત્પુરુષને વળગવાથી આ જીવોનું પણ કલ્યાણ અવશ્ય થશે. આ પ્રમાણે આ દિવાળીનો બોધ પૂરો થયો. વિશેષ આપણે પ્રભુશ્રી કહે તારીખ 10/11/1934, એમાં પ્રભુશ્રીએ પહેલા એક સ્તવનની 2 લીટી કહી છે. અંતરંગ ગુણ ગોઠડી રે જન રંજનો રે લાલ. અંતરંગ ગુણ ગોઠડી રે જન રંજનો રે લાલ. નિશ્ચય સમકિત તે હરે દુઃખ ભંજનો રે લાલ વાલા. નિશ્ચય સમકિત તે હરે દુઃખ ભંજનો રે લાલ. સમ્યક દર્શનનું મહાત્મ્ય કેવું? તો કે અંતરંગ ગુણ ગોઠડી. આપણા અંતરાત્મામાં અનંત ગુણ પડેલા છે, એના સાથેની ગોઠડી એટલે મિત્રતા. આત્માના અંતરંગ ગુણો સાથેની ગોઠડી એટલે મિત્રતા કરવી. એ શું છે? જન રંજનો, જન રંજન કરાવે, જનને આનંદ પમાડે એવી એ અંતરંગ આત્મા સાથેની ગોઠડી છે. એટલે કે બહિરાત્મપણું છોડી દઈ અંતરાત્મા જો થાય તો આત્મામાં અનંત સુખ પડેલું છે.
એ અંતરંગ ગુણ ગોઠડી રે જન રંજનો, જનને રંજિત કરે. એ આત્માની સુખ શાંતિ કેવી? ઇન્દ્રિય સુખ ક્ષણિક છે. જેમ કે ભૂખ ખાધું એટલે ક્ષણિક સ્વાદ આવ્યો, ભૂખ મટી એટલું સુખ ભાસ્યું. ભૂખ સમાઈ ગઈ કે બસ પછી ભોજન દુઃખરૂપ થઈ પડે. પણ આ તો એનો જે ગોઠડી મિત્રતા અંતરંગ આત્મગુણોની નિરંતર એક ધારા અને પરમ શાંતિ જ વિદાય કરે. એ તો એની છાયા છે, હજુ આપણે એ અનુભવ તો છે જ નહીં આત્માનો. છતાં પણ આત્માના ગુણો તરફનું વલણ એ આત્માની શાંતિ આપે છે. અને નિશ્ચય સંકિત તે અંતરંગ આત્મગુણો સાથે ગોઠડી થશે મિત્રતા, ત્યારે આત્માનો અનુભવ થશે. નિશ્ચય સંકિત આવશે. નિશ્ચય સંકિત તેહરે દુઃખ ભંજનો રેલા. અને જો નિશ્ચય સંકિત થઈ ગયો તો બધા દુઃખનું ભંજન થઈ ગયું, બધા દુઃખ નાશ પામી જશે. સર્વ કાળના સર્વ પ્રકારના દુઃખ આ નિશ્ચય સંકિત વડે નાશ પામે છે. કેમ કે સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી મુક્ત થવાનો પાર એક આત્મજ્ઞાન છે. સર્વ ક્લેશ અને સર્વ દુઃખ બધા મટી જાય, એના સિવાય કોઈ ઉપાય નથી. એટલે આપણો ધ્યેય શું છે? આત્મજ્ઞાન પ્રાપ્તિનો પહેલા, પછી કેવળ જ્ઞાન આવશે. હવે પ્રશ્ન પૂછે, પ્રભુશ્રી જ કહે છે અનંત ગુણ ગોઠડી એટલે શું? અનંત ગુણો સાથે મિત્રતા એટલે શું? પછી પાછા બીજા સ્તવનની સુમતિનાથ ભગવાનના ચરણની સ્તવનની 2 લીટીઓ બોલે છે. બહિરાત્મત જીયંતરયાત્મા, બહિરાત્મત જીયંતરયાત્મા, રૂપ થઈ થીર ભાવ સુજ્ઞાની, રૂપ થઈ થીર ભાવ સુજ્ઞાની, પરમાત્મનો આત્મ ભાવવું, પરમાત્મનો આત્મ ભાવવું, આત્મર્પણ દાવ સુજ્ઞાની, આત્મર્પણ દાવ સુજ્ઞાની, સુમતિ ચરણ કજ આત્મ અર્પણા. બહિરાત્મ તજી અંતર આત્મા, રૂપ થઈ થિર ભાવ. પહેલા બહિરાત્મા, અંતર આત્મા ને પરમાત્મા. સમાધિ શતકમાં 3 આત્માનું જ વર્ણન છે આખા ગ્રંથમાં. પૂજ્યપાદ સ્વામી જ્ઞાની પુરુષ થઈ ગયા, એમણે લખ્યું છે તો કે છે આ જ ભાવ છે એમાં સ્તવનમાં. બહિરાત્મ તજી અંતર આત્મા, સુમતિનાથ ભગવાનના 3 આત્માની વાત છે. આપણે બધા બહિરાત્મા છીએ કે જેની વૃત્તિ બહાર છે, પૂતગલમાં સુખ માને છે, ઇન્દ્રિયોમાં સુખ માને છે, ઇન્દ્રિયોના ભોગોમાં. તો એ આપણી વૃત્તિ બહિરાત્મ વાળી છે. આત્મા બહાર ભટકે છે, સુખ શોધે છે. બહિરાત્મ તજી અંતરાત્મા, એ બહિરાત્મ પણ છોડી દઈ સુખ અંતરમાં છે, બહાર નથી. હે જીવ, તું ભૂલમાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર નથી. એ જે કૃપાલદેવ કે એ વાત આપણને માન્ય થાય અને બહિરાત્મ વૃત્તિ છૂટે અને અંતરાત્માની શોધમાં જો રહે અને એમાં પોતાના ભાવ જો સ્થિર થાય, એટલે કે બહારની વૃત્તિઓ મટી જાય, વિષય કસાય નહીં. બહિરાત્મ તજી અંતરાત્મા, રૂપ અંતરાત્મ રૂપ થઈ સ્થિર ભાવ, ભાવનોની સ્થિરતા કરે પછી અંતરમાં જ તે પરમાત્મનું આત્મ ભાવવું. એ બહિરાત્મ પણ મૂકી દઈ અંતરાત્મા થઈને વૃત્તિને સ્થિર કરી અને પરમાત્માનું ધ્યાન કરે. શુદ્ધ ચેતન સ્વરૂપ પરમાત્માનું સમ્યક દ્રષ્ટિ યથાર્થ ધ્યાન કરી શકે. પરમાત્મનું આત્મ ભાવવું, આત્મ અર્પણ દાવ સુજ્ઞાની. આ આપણા આત્માને અર્પણ કરવાનો દાવ આવે છે. એવું કે તમારે કરવું છે. સુમતિ ચરણ કજ આત્મ અર્પણા, સુમતિનાથ ભગવાનના ચરણ કમળમાં આત્માની અર્પણા કરો. આત્માને અર્પો. તન મન ધન તો અનંતવાર અર્પ્યા, આત્મા જુદો જ રહી ગયો. આપની ચરણ સેવા કરું, નાની તો પગ દાબે, ધને આપી દે અને મને તમારે જ વશ એમ કે, પણ ખરેખર આ મન દ્રવ્ય મનથી કામ ન થાય. ભાવ મન આત્મા છે એ અર્પણ કરવો જોઈએ, થતો જ નથી. એટલે અંતરની વાસનાઓ જતી જ નથી, ઉપરની બધી ક્રિયાઓ થાય છે. એટલે હવે કે જે આત્મ અર્પણ દાવ, ભાવ મનરૂપ આત્માને અર્પણ કરવાનો હવે દાવ આવ્યો છે. એ જો તું કરે તો અહીંયા એ અર્પણ કરી એટલે કે જ્ઞાનીની આજ્ઞામાં રહી અને તું બહિરાત્મા પણ છોડી દે, અંતરાત્મા થઈને પરમાત્માનું ધ્યાન ધરે તો આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ
કેવળ નાદ સુધી પહોંચી જઈશ. આ અંતરંગ ગુણ ગોઠવી, અંતર ગુણો સાથે ગોઠડી કર, મિત્રતા કર, એટલે બહિરાત્મા પણ તજીને અંતરાત્માને હવે ધ્યાવ તો તું પરમાત્મા બની જઈશ અને પછી કોઈ કાળે દુઃખ ના આવે. પછી પ્રભુશ્રી કહે પરમાત્મા કઈ ગામ ગયો છે? આવી રીતે બહિરાત્મપણું મૂકી દે, અંતરાત્માનું ધ્યાન સહજાત્મ સ્વરૂપનું કરતા તું પરમાત્મા થઈ જઈશ. તો શું પરમાત્માપણું કઈ બહારથી આવવાનું છે? પરમાત્મા પ્રભુશ્રી કે કઈ બહાર ગામ ગયો છે તે કે જ્યારે આવશે તારા હૃદયમાં ત્યારે તું પરમાત્મા થઈશ. તું જ પરમાત્મા છું. અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. આપણા પ્રત્યેકનો આત્મા પરમાત્મા છે. છતાં આજે આપણું મૂળ પોત ભૂલી ગયા છે. મૂળ સ્વરૂપ અનંત સુખમય છે. પરમાત્મા હોવા છતાં આજે ભિખારી થઈને ફરે છે. અનંત રિદ્ધિ સિદ્ધિ લબ્ધિનો ધણી એવો આત્મા આજે ભીખ માંગે છે. શાની? સુખની. દરેક પ્રત્યેક જે સુખને ઈચ્છે છે, ઇન્દ્રિય સુખની ભૂખ માટે આખી જિંદગી મથે છે. જ્યારે જ્ઞાનીઓ કે તારા અંદર તો સુખનો પિંડ ભરેલો છે, સમુદ્ર છું તું, પણ તને ભાન નથી. તું પરમાત્મા છું, પણ તું આજે ગરીબડો થઈને ફરે છે બહાર, ભિખારી થઈને. એ વૃત્તિને હવે મૂક અને આમ કર તો તું પોતે પરમાત્મા જ છું. એટલે કે છે પરમાત્મા કઈ ગામ ગયો છે? બધાની પાસે છે. એ તમે બધા પરમાત્મા જ છો, બધાની પાસે છે. ચમત્કાર છે, ચેતી જાઓ. ચમત્કાર છે, તમે પરમાત્મા બની શકો છો. ચેતી જાઓ. હવે ચમત્કાર છે કે તમારો આત્મા પરમાત્મા બની શકે. ચમત્કાર છે, ચેતી જાઓ. શ્રદ્ધા આવી ગઈ, તેનો વધારેમાં વધારે અર્ધ પૂદગલ પરાવર્તમાં મોક્ષ થવાનો જ. પ્રભુશ્રી આવી શ્રદ્ધા છે તમને કે તમે પરમાત્મા છો અને આ બહિરાત્મપણું છોડી અંતરાત્મા થઈને પરમાત્માનું ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે અને થવા માટે અમે મંત્ર આપ્યો છે, એનું સિદ્ધાંત છે. શ્રદ્ધા આવી ગઈ, તેનો વધારેમાં વધારે અર્ધ પૂદગલ પરાવર્તનનો મોક્ષ થવાનો જ. કે કૃપાલદેવે કહ્યું કે હું મારું સ્વરૂપનું ધ્યાન કરું તો કાલાંતરે હું પરમાત્મા જરૂર બની શકું. એવું જો શ્રદ્ધાન સાચું અંતરનું હશે તો તમારો અર્ધ પૂદગલ પરાવર્તન મોક્ષ થવાનો જ. છોડી દો તોય શ્રદ્ધાને પછી, એકવાર થઈ ગયા પછી. માટે શ્રદ્ધા અચળ કરો, શ્રદ્ધાને દ્રઢ કરો. ત્યારે એક મુમુક્ષુ કહે શ્રદ્ધા તો અત્રે છે તે બધાને છે. પ્રભુશ્રી કહે કે આવી રીતે તમે આત્માની શ્રદ્ધા કરો, અમારો આત્મા પરમાત્મા છે. ત્યારે એક મુમુક્ષુ કહે અમને બધાને એમ જ શ્રદ્ધા છે. હા, આત્મા તો પરમાત્મા જ છે ને. પ્રભુશ્રી પાસે કે જ્ઞાની પાસે સાંભળ્યું એટલે કહી દીધું. અમુક શું કે શ્રદ્ધા તો અત્રે છે બધા, તે બધાને છે કે બધા આપણે આત્મા જ છીએ. ત્યારે પ્રભુશ્રી કહે બધાને શ્રદ્ધા છે તો મોક્ષ પણ બધાનો છે, પણ શ્રદ્ધા સાચી જોઈએ. તમને બધાને શ્રદ્ધા છે કે હું આ પ્રથમ પદ આત્મા છે, બીજું પદ આત્મા નિત્ય છે, તો સારું જ છે, તમારા બધાનો મોક્ષ છે. પણ શ્રદ્ધા સાચી જોઈએ. કહેવા માત્ર નહીં હું આત્મા છું એટલે કે આ દેહ મારો નહીં. ને હમણાં અહીંયા સાપ આવે તો ખબર પડી જાય કે હું આત્મા છું કે દેહ છું. પછી કે આત્મા છું થઈ જાય. છું છું નું છું થઈ ગયું. શું થઈ ગયું? એટલે કે આત્મભાવ ગયો, હવે તો પાછો દેહ ભાવ આવી ગયો. એટલે આપણી કહેવા માત્ર વૃત્તિ છે હજુ. એટલે જ્ઞાન પ્રભુશ્રી કે શ્રદ્ધા સમ્યક જોઈએ, સાચી જોઈએ તો તમારો મોક્ષ છે. કેમ નહીં? પ્રભુશ્રી કે બધાને શ્રદ્ધા છે તો મોક્ષ પણ બધાનો છે. શ્રદ્ધા સાચી જોઈએ. ત્યારે મુમુક્ષુએ પાછું કહ્યું સાચી શ્રદ્ધા કોને કહેવી? અમને તો શ્રદ્ધા છે કે આત્મા છે, સાચી શ્રદ્ધા કોને કહેવી? ત્યારે પ્રભુશ્રી કહે જેવો જ્ઞાની આત્મા જાણ્યો છે તેવો મારો આત્મા છે, તે મારે માન્ય છે અને હું તો જ્ઞાનીનો દાસ છું. એમ સાચા જ્ઞાનીની શ્રદ્ધા થાય તો તેનો મોક્ષ થાય જ. ઘણા જીવોનો ઉદ્ધાર થઈ જશે. કે સાચી શ્રદ્ધા કોને કહેવી? તો પ્રભુશ્રી કે આમ રાખો કે તમે તો આત્મા જાણ્યો નથી, પણ જેવો જ્ઞાનીએ આત્મા જાણ્યો છે, કૃપાળુ દેવે કે અનંતા પૂર્વે જ્ઞાનીઓ જેવો આત્મા જાણ્યો તેવો જ મારો આત્મા છે. તે મારે માન્ય છે. આ મને માન્ય છે આ વાત. અને હું તો જ્ઞાનીનો દાસ છું. મને બીજું કંઈ ખબર નથી
હું તો એનો દાસ છું, દાસો હમ, અને એ જે કહે હું છું, એવી તમને સાચી શ્રદ્ધા અંતરથી છે, એમ સાચા જ્ઞાનીની શ્રદ્ધા થાય તેનો મોક્ષ થાય જ. ભલે મેં આત્મા નથી જાણ્યો, પણ કૃપાળુદેવે તો જાણ્યો છે ને, તેવો હું છું. તો આ સાક્ષી થઈ તેવી તમને સાચી શ્રદ્ધા છે, તો તમારો મોક્ષ પણ સાચો જ છે. ઘણા જીવોનો ઉદ્ધાર થઈ જશે એવી શ્રદ્ધા પણ સાચા હૃદયથી ચરણ શરણ ધીરે નથી, મરણ સુધીની છે. મરણની છેલ્લી ઘડી સુધી, દેહ છૂટે ત્યાં સુધી જો એવી શ્રદ્ધા રહી ગઈ કે દેહ નહીં, હું આત્મા જ છું, તો કે ઘણા જીવોનો ઉદ્ધાર થઈ જશે તમારો. આવી રીતે હજી પણ પ્રભુશ્રી શું કહે, આ વાત કરીને પણ હજી એક પણ નમસ્કાર કર્યો નથી. આપણે માનતા હોય કે શ્રદ્ધા તો અમને છે, પણ હજી એક પણ નમસ્કાર કર્યો નથી, એક વાર પણ દર્શન કર્યા નથી. તો શું અમે આજે રોજે શું દંડ પી લઈએ છે? પ્રભુશ્રી કે દંડ પી લો છો કે શું? એક પણ નમસ્કાર સાચા ભાવથી થયો નથી. ઇક્કો વી નમુકારો જીણભર વસ હસ્ત બધમાણસ સંસાર સાગરાઓ તારી નરંબ નારીંબા. એક ભાવ નમસ્કાર સાચા હૃદય કે ભગવાન મહાવીરને થયો એમ આવે છે અંદર, તો કે છે તમારે નરમ હો કે નારીંબા, નર હો કે નારી હો, સ્ત્રી હો, એનો ઉદ્ધાર થઈ જાય. ઇક્કોવી એક પણ ઇક્કોવી નમસ્કારો, ઇક્કોવી નમસ્કારો જીણભર વસ હસ્ત બધમાણસ, વર્ધમાન સ્વામીને ભગવાન મહાવીરને એટલે કે વિતરાગને, બધમાણસ સંસાર સાગરાઓ, સંસારરૂપી સાગરથી તારી નરંબ નારીંબા, નર કે નારી ત્યાં એનો મોક્ષ નથી. જેમ એક દિગંબરે પૂછ્યું પ્રભુશ્રીને, જાણે કે એ તો મૂળ દિગંબરની કઈ વાત આવી, ગ્રંથ વંચાતા, એટલે પ્રભુશ્રી તો જાણે કહેશે કે સ્ત્રીનો મોક્ષ નહીં થાય. એટલે દિગંબરે પૂછ્યું પ્રભુશ્રીને કે પ્રભુ આ સ્ત્રીનો મોક્ષ થાય? ત્યારે પ્રભુશ્રી કે પ્રભુ એનો આશય સમજી લીધો કે દિગંબર છે માન્યતા વાળો, એટલે કે પ્રભુ મોક્ષ તો સ્ત્રીનોય ન થાય અને પુરુષનોય ન થાય. મોક્ષ તો પ્રભુ આત્માનો થાય છે. પુરુષ હોય તો આ પુરુષ શરીરનો મોક્ષ થાય છે કે સ્ત્રીના શરીરનો મોક્ષ થાય? જે સ્ત્રી કે પુરુષ જેને આત્મભાવ કરીને આત્માની શુદ્ધિ કરી તે મુક્તિને પામે. તે સ્ત્રી પુરુષની વાત ક્યાં આવે? આત્માનો મોક્ષ થાય છે. તમારા આત્માની શુદ્ધિ કરો. એમ દિગંબરમાં માન્યતા છે કે સ્ત્રીનો મોક્ષ નહીં થાય, એવી અમુક ભાગ માને, પણ મૂળ વાત એમ છે કે મોક્ષ તો સ્વરૂપ શુદ્ધિથી થાય છે, અને ત્યાં પછી સ્ત્રી પુરુષનો ભાવ જ નથી રહેતો. એટલે મીરાબાઈ ત્યાં ગયા ગોસાઈને દર્શન કરવા, ત્યારે ગોસાઈજી શું કે હું તો સ્ત્રીના દર્શન કરતો નથી. ત્યારે મીરાબાઈ કહે કે આ વૃંદાવનમાં રહીને તમે વળી પુરુષ રૂપે રહ્યા છો? ત્યાં તો બધા ગોપી રૂપે છે. કૃષ્ણના બધી એની ગોપીઓ છે, એની ભક્તિ કરનારી. તમે વળી પુરુષ રૂપે છો, તો તમારા મારે દર્શન કરવા નથી, તો મારે તમારે નથી જતા. તમે ગોપી રૂપે જ નથી, તમને હજુ ભગવાન પ્રત્યે ભક્તિ આવીને તમારા અંદર જાઓ, કોઈ સાચા ગુરુને પકડો ને પહેલા કે અંતરના વિકાર કાઢો. આ સ્ત્રી છે ને આ પુરુષ છે, હજુ એમાં આવી દ્રષ્ટિ તમારામાં, એટલે તમારા મારે દર્શન કરવા નથી એમ કે છે. એટલે કે હજી પ્રભુશ્રી કહે છે હજી એક પણ નમસ્કાર કર્યો નથી, એક વાર પણ દર્શન કર્યા નથી. એક વાર પણ આપણે કે જે સાચા ભાવથી ભગવાન વિતરાગોના દર્શન થયા નથી. એટલે આપણે અહંકાર કરવા જેવો નથી કે આપણે તો રોજે ભલે 100 નમસ્કાર કરીએ છીએ, પણ નથી કરવા એમ નથી. વિનય કરવાનો એક ભાવ છે. એમ કરતા કરતા જ સાચો નમસ્કાર આવશે. બાકી કે આ મૂકી દો, થતું તો નથી, હવે શું મૂકી દો ને, તો કોઈ કાળે સાચો ભાવ આવે નહીં. નિમિત્ત છે તો કોઈ કાળે એવી સાચી અંતરની ભાવના પણ આવશે. એટલે માટે રોજ નમસ્કાર વિનય તો પહેલો કરવાનો જ છે. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે પ્રભુશ્રી કહે કે હજુ એક પણ નમસ્કાર કર્યો નથી, એક વાર પણ દર્શન કર્યા નથી, બોધ સાંભળ્યા છતાં હજી સાંભળ્યો નથી. યોગ્યતાની કચાશ છે. યોગ્યતા આવે જ્ઞાની બોલાવીને આપી દેશે, આત્મા તો જ્ઞાની જ આપશે. હજુ પ્રભુશ્રી એક પણ નમસ્કાર તમે કર્યો નથી, એક વાર પણ સાચા
ભાવથી જ્ઞાની જેમ ઈચ્છે છે તેવી રીતે દર્શન કર્યા નથી. બોધ સાંભળ્યો છતાં હજી સાંભળ્યો નથી. કેમ કે જ્યાં સુધી એ બોધને પરિણામ આવવાનો ભાવ ન ઉપજે, તે પ્રમાણે વર્તવાનો ભાવ થાય નહીં, ત્યાં સુધી ખરું સાંભળ્યું જ નથી. અહીંયા ઝેર પડ્યું છે, કોઈ કે આ ભાઈ 2 ગ્લાસ છે પણ એક એમાંથી ઝેર છે, તો કોઈ કે આ કઈ ઝેર થોડો આ કોકા-કોલા છે, બે સખા છે મને એમ લાગે, તો પી તો મરી જાય. પણ જેને કે ભાઈ આ કહેનાર સાચું કહે છે કે એક ઝેર છે તો પીએ જ નહીં, તો એનું માનું, એની શ્રદ્ધા સાચી. એમ આપણે કહીએ કે આપ કહો કે આ ઝેર છે, સંસાર દુઃખરૂપ છે, મોહ ભયંકર છે, તો કે આપ કહો સાચું, પણ પાછો કરે એ જ મોહમાં જ વર્તે મોહાવેશમાં, તો જ્ઞાની પુરુષ કે તે સાંભળ્યું જ નથી. બોધ સાંભળ્યા છતાં હજુ સાંભળ્યો નથી. યોગ્યતાની કચાશ છે, હજુ અંતર સાચો ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ આવી નથી, માટે આ અંતરમાં બોધ ઉતરતો નથી. યોગ્યતાની કચાશ છે. યોગ્યતા આવીએ નાની બોલાવીને આપી દેશે. તમારી યોગ્યતા હોય તો કે અમે તો બોલાવીને આપી દઈએ, અથવા જ્યાં યોગ્ય જીવો ત્યાં પહોંચી જઈએ. અમે તો પુરુષ કે આપવા જ બેઠા છે. યોગ્યતા આવીએ જ્ઞાની બોલાવીને આપી દેશે. આત્મા તો જ્ઞાની જ આપશે. આત્મભાવ જે છે કેવી રીતે ઉપજે એનું જે માર્ગદર્શન તો જ્ઞાની જ આપી શકે, બીજો કોઈ ના આપી શકે. પ્રભુ કે અમે મંત્ર આપીએ છીએ તો આત્મા જ આપીએ છીએ, પણ હવે તું પ્રગટાવ, હવે તારી ખામી છે આત્મભાવના ભાવ. આત્મભાવના ભાવતા જીવ લે કેવળ ના રે. એ આત્મભાવના શું? તો કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એવો હું આત્મા છું, એવી આત્મભાવના ભાવ. હવે પુરુષાર્થ તું કર તો તું પામે. એમ આત્મા તો જ્ઞાની જ આપશે. એની આજ્ઞાએ આપણને આપ્યું છે. હવે ખામી આપણી છે. આત્મા તો જ્ઞાની જ આપશે. સ્વચ્છંદે ગમે એટલા મંત્ર તંત્ર જંત્ર કરી દે, નહીં પામે. જ્ઞાનીએ જે આ કાળને જીવોને યોગ્યતા જોઈને જે આપ્યું તે કરે તો વિશેષ ઉપકારી છે. એટલે ગુરુ મંત્રમાં અનંત સામર્થ્ય છે. આપણને આપ્યું તો આપણે લઈ મંડીએ તો જરૂર આત્માનું કામ થાય. આત્મા તો જ્ઞાની જ આપશે. દ્રષ્ટિ ફરે તો બીજું જ જણાય, પણ આ દ્રષ્ટિ ફરે તો દ્રષ્ટિ ફરતી જ નથી. દ્રષ્ટિ આપણી પર્યાય દ્રષ્ટિ જ રહે છે. બધા શરીર જ દેખાય, આત્મા તરફ ભાવ જતો નથી, દ્રવ્ય દ્રષ્ટિ થતી નથી. એટલે દ્રષ્ટિ ફરે તો બીજું જ જણાય. જગત આત્મા રૂપ જોવામાં આવે, ચર્મચક્ષુએ જણાય છે તે પર્યાય દ્રષ્ટિ છે. જ્ઞાન ચક્ષુ આવે આત્મા જોવાય. કે દ્રષ્ટિ ફરે તો બીજું જ જણાય, તો આશ્રમમાં સંવર થઈ જાય. આપણને બધા શરીર દેખાય, રૂપ રંગ દેખાય, વાણીઓ બ્રાહ્મણ દેખાય, ધનવાન ગરીબ દેખાય. આ બધી પર્યાય દ્રષ્ટિથી રાગદ્વેષ થાય છે. દ્રવ્ય દ્રષ્ટિમાં કંઈ છે નહીં, બધા શુદ્ધ આત્મા સર્વજીવ છે, સદસમ પરમાત્મા જેવા. આ જ્ઞાનીઓની આવી દ્રષ્ટિ છે, માટે એમને કર્મનો આશ્રવ ના નિમિત્તો આ બધા રૂપ રંગ આદિ એમને સંવરના કારણો થાય છે, જ્યારે આપણને બંધના કારણ થાય છે. કેમ કે પર્યાય દ્રષ્ટિ છે. આ રૂપ રંગ જોઈએ છે બહારનું, એની અવસ્થા જોઈએ છે પૂતગલની. દ્રષ્ટિ ફરે તો બીજું જ જણાય. જગત આત્મા રૂપ જોવામાં આવે. આ જગતમાં આ બધા આત્માઓ છે પરમાત્મા જેવા. જગત આત્મા રૂપ જોવામાં આવે, ચર્મચક્ષુએ જણાય છે તે પર્યાય દ્રષ્ટિ છે. તમારા ચામડાના આંખથી ચર્મ ચક્ષુથી જે કંઈ પણ તમને દેખાય છે એ તો પૂતગલની પર્યાય છે, પૂતગલની એક અવસ્થા છે. આત્મા આનાથી દેખાતો નથી, ચર્મચક્ષુ ગોચર નથી. ચર્મચક્ષુએ જણાય છે તે પર્યાય દ્રષ્ટિ છે. જ્ઞાન ચક્ષુ આવી આત્મા જોવાય. જ્ઞાન ચક્ષુ દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાનમય સમજણપૂર્વક આત્મભાવ જો દ્રઢ થયો હોય અને એ દ્રવ્ય દ્રષ્ટિ જો આવી ગઈ હોય તો જ્ઞાન ચક્ષુ આવે, તમને બધા આત્મા જ દેખાય. એમ પ્રભુશ્રી પોતાને દેખાય છે. એટલે આપણને કહ્યું છે સમયમ ગોયમ મહાપમાય. સમયમ ગોયમ મહાપમાએ. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, હે ગોયમાં, સમય માત્રનો પણ પ્રમાદ ન કર. સમયમ ગોયમ મહાપમાએ. સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી.
ઉપયોગ આત્મા તરફ વળે, સ્મરણ તરફ વળે, ત્યાં કોટી કર્મ ક્ષય થઈ જાય. દ્રવ્ય દ્રષ્ટિ થાય હું સહજાત્મ સ્વરૂપ છું, એ આપણો આત્માનું જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ છે. એ જો આત્મા તરફ વળે, સ્મરણ તરફ વળે, ત્યાં પ્રવેશ કે કોટી કર્મ ક્ષય થાય. હું સહજાત્મ સ્વરૂપ છું, સહજાત્મ સ્વરૂપ શુદ્ધ આત્મા છું, પરમાત્મા જેવો એ ભાવ જ્યાં થાય છે ત્યાં કહે છે કરોડો કર્મો ક્ષય થાય છે. અને હું દેહ છું, આ બધા મારા છે, એ અહમ મમત્વ ભાવ થાય ત્યાં કરોડો કર્મોનો આશ્રવ થાય છે. પ્રવૃત્તિ કે ઉપયોગ આત્મા તરફ વળે, સ્મરણ તરફ વળે, ત્યાં કોટી કર્મ ક્ષય થાય. માટે સમય માત્ર પણ ઉપયોગ અન્ય સ્થળે ન ભમે તે માટે પુરુષાર્થ કરો. સમય માત્ર પણ આપણો ઉપયોગ પરમો ન જાય એવું કે છે અભ્યાસ કરો. કેમ તો કે સમય સમય જીવ અનંત કર્મનો આશ્રવિત છે, આશ્રવ જ કરે છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો. જ્ઞાની પુરુષો કે તમે સમય સમય જો શુભ ભાવ આત્મભાવમાં નહીં રહેશો તો સમય સમય તમારે અશુભ ભાવનો જ બંધ થશે. એ અહીંયા કંઈ રોકાઈ રહેતું નથી. કંઈ શુભ અશુભ ભાવમાં ચાલે છે આખું. શુદ્ધ ભાવ તો જાણ્યો નથી, પણ શુદ્ધના લક્ષ્ય શુભમાં જો નહીં રહેશો તો અશુભ ભાવ જ છે. એટલે કે છે સમય માત્ર પણ ઉપયોગ અન્ય સ્થળે ન ભમે એ માટે પુરુષાર્થ કરો, અભ્યાસ તો કરો. વહી જતા અમૂલ્ય સમયને ઉપયોગમાં લેવા જાગૃત થાઓ. સમય તો ક્ષણ ક્ષણ જતા અનંતકાળ વહી ગયો, છતાં સિદ્ધિ થઈ રહી. હવે કે છે સમય અમૂલ્ય વહી જતા, આ જે સમય કરતા જે અનંતકાળ પાસ થઈ રહ્યો છે, જઈ રહ્યો છે, વહી જતા અમૂલ્ય સમયને ઉપયોગમાં લેવા, એને બરોબર એ સમયને ઉપયોગમાં લેવા જાગૃત થાઓ, જાગૃતિ રાખો, નહીં તો કર્મ બંધાશે. એટલે સમયનો ઉપયોગ લેવા માટે તો આ મંત્ર જ આપણો એક આધાર છે. સ્વાધ્યાય ભક્તિ છે, એમાં ઉપયોગ રોકીએ પણ ચાલતા હોઈએ, નાતા હોઈએ કે બીજું કંઈ કરતા હોઈએ ત્યારે આપણો આધાર શું? કોઈક વાર વિચારમાં મન રહે ને તો એકમાત્ર આ મંત્ર જેવું છે સ્મરણ, કે એને આપણે અંતર જો અભ્યાસ પાડી મૂકીએ તો જીભ ચાલ્યા કરે. તો કંઈક કોઈક વાર ત્યાં લક્ષ જાય, કોઈ વાર ન પણ જાય, પણ એવો અભ્યાસ જ્ઞાનીઓ જ પાડી દેવો. સમયનો સદુપયોગ કરવો હોય તો એકમાત્ર મંત્ર જેવું સાધન છે કે જે વડે પ્રતિ સમયે ધર્મ કરી શકે છે, સ્વભાવ બની જઈ શકે છે. માટે સમય માત્ર પણ ઉપયોગ અન્ય સ્થળે ન ભમે તે માટે પુરુષાર્થ કરો. વહી જતા અમૂલ્ય સમયને ઉપયોગમાં લેવા જાગૃત થાઓ. કોટી કર્મ ક્ષય કરવાનો અવસર છે. આપણને જે આ અવસર મળ્યો છે એ કરોડો કર્મને હણવાનો અવસર છે. અવસર આવો વાર નથી આવતો. આપણને વસ્તુ મળી ગઈ છે એટલે એની કિંમત નથી આપણને. બાકી તો આપણે ઘણી ઊંચી ટોચ સુધી પહોંચી ગયા છે. હવે તો જેટલા ઊંચે આવ્યા ને ત્યાંથી પડીએ તો હવે માર પણ એટલો જબરો જ થાય. એટલે કે એટલી ઊંચી દશાએ આવેલો જીવ જો પોતાના ભાનને ન, પોતાનું કલ્યાણ ન કરે, સમજે નહીં પોતાના સ્વરૂપને, તો પછી એને હવે કરવું જ નથી એમ સમજી લેવું. કેમ કે આવી જોગવાઈ ચોથા કાળમાં દુર્લભ છે. એવી મળવા છતાં પણ સ્વસ્વરૂપનો લક્ષ્ય કરીને પ્રતિ સમયે જાગૃત રહેવા પુરુષાર્થ ન કરે, અભ્યાસ ન કરે, તો પછી પ્રભુશ્રી કહે છે હવે કાગડા કૂતરાના બમો કરશો ત્યાં કંઈ થવાનું નથી. એટલે કે કરવું જ નથી આ જીવને. આ જીવને ચાર ગતિમાં રજડવું જ છે, તો પછી તેમ કરો. બાકી પ્રભુશ્રી કહે છે કે આ અમૂલ્ય સમયને ઉપયોગમાં લેવા જાગૃત થાઓ. કોટી કર્મ ક્ષય કરવાનો અવસર છે. કરોડો કર્મો તમારા આવા ઉત્તમ નિમિત્તોમાં ક્ષય થઈ શકે એવી ઉત્તમ ગોઠવણ, સગવડ પ્રભુશ્રી કરી ગયા છે. એમના નિમિત્તે આપણે બધું મળી ગયું. હવે ઉત્તમ ભાવ કરવાનો બધો મોકો છે. એટલે ઉત્તમ ભાવ કરી, ભાવ વડો સંસારમાં અને બધા સર્વ કર્મોને હણી નાખો, નાશ કરી દો અથવા સંક્રમણ કરી દો. પાપના દની અપૂર્ણરૂપ થઈ જાય. કેવી મોટી કમાણી. એટલે અવસર બેર નહીં આવે. અસર પામી આળસ કરશે
તે મૂરખમાં પહેલો જી, ભૂખ્યાને જેમ ઘેબર દેતા આસન માંડે ઘેલોજી. ભૂખો માણસ હોય એને રોટલો મળવો સુખો એ મુશ્કેલ વળી ઉપરથી ઘેબર આપે તો કે ના મારે તો નહીં જોઈએ. તો કે તારા જેવો મૂરખ કોણ? તને રોટલો કોણ આપે સુખો? અને હું ઘેબર આપું છું તો એ કે ના. તે મનુષ્ય ભાવ જ્યાં અત્યંત દુર્લભ ત્યાં તમને કે આટલી સત્સંગની સત્પુરુષની ખાધા પીધા રહેવા કરવા બધી જોગવાઈ, તોય તમારે ભાવ શુદ્ધિ રાખવાનો તમારે પુરુષાર્થ નથી કરવો, તો પછી કે કલ્યાણની આશા જ રાખવી નહીં. પછી આવી સગવડો આવી જોગવાઈ ફરી વાર મળવાની નથી. આ પ્રમાણે આ તારીખનો બોધ પૂરો થયો. 13/11/1934 આ જીવ સત્પુરુષનો જ્ઞાની પુરુષનો પ્રગટ ચોર છે. ઋષિ શું કહે? આ જીવ સત્પુરુષનો જ્ઞાની પુરુષનો પ્રગટ ચોર છે એમ કહેવાય છે. એ વાત તમને કેમ લાગે છે? ઋષિ આપણને પૂછે છે કે આપણો આ જીવ છે ને એ સત્પુરુષનો પ્રગટ ચોર છે એમ જ્ઞાની પુરુષો કે છે. એ વાત તમને કેમ લાગે છે? પછી ચર્ચા થયા પછી ઋષિ ઉપદેશ આપ્યો. ચર્ચા થયા પછીનો ઉપદેશ. હવે ઋષિ કહે શુદ્ધ આત્મ સ્વરૂપ છે તે પોતાનું છે, તે જ્ઞાનીએ જાણ્યું છે. તે છોડીને મારો હાથ, મારો પગ, મારું શરીર એ આદિ પર વસ્તુનું અને પરભાવનું ગ્રહણ તે ચોરી છે. ચોરી કેમ? પ્રગટ ચોર કેમ કયો તે ઋષિ સમજાવે કે તારો એક આત્મા શુદ્ધ આત્મ સ્વરૂપ સિવાય તારું કંઈ છે નહીં અને તું પરને પોતાનું માની બેઠો. શુદ્ધ આત્મ સ્વરૂપ છે તે પોતાનું છે, તે જ્ઞાનીએ જાણ્યું છે. તે શુદ્ધ સ્વરૂપને છોડી આ મારો હાથ, આ હાથ મારો અને આ મારો પગ, આ શરીર મારું એ આદિ પર વસ્તુને કે પર વસ્તુનું અને પર ભાવનું ગ્રહણ કરે જીવ, તે ચોરી છે. આ ભાવ ચોરી છે. પોતાની વસ્તુ મૂકી પારકાની ગ્રહણ કરવી તે ચોરી છે. ચોરી એટલે પારકાની વસ્તુ આપણે લઈ આવીએ ચોરી કહેવાય. આ શરીર પારકું છે, પુરુષ કે તારું નથી, તું તારું માની બેઠો, માટે તું જ્ઞાની પુરુષનો પ્રગટ ચોર છે. ભાવ ચોરી કરે છે. પોતાની વસ્તુ મૂકી પારકાની ગ્રહણ કરવી તે ચોરી છે. શુભ અશુભ ભાવ તે ચોરી છે. માત્ર શુદ્ધ ભાવ પોતાનો છે. એક શુદ્ધ ભાવ કરે ને તો ચોરી નથી, બાકી શુભમાં રહે તો ચોરી છે. કેમ કે શુભ અશુભ ભાવ આત્માના નથી, શુદ્ધ ભાવ છે. એટલે પ્રભુશ્રી કે શુભ અશુભ ભાવ તે ચોરી છે, માત્ર શુદ્ધ ભાવ પોતાનો છે. એટલે કહ્યું તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. વળી પ્રભુશ્રી કે પ્રભુ આખું જગત મોહ નિદ્રામાં સૂતું છે. આખું જગત મોહ નિદ્રામાં સૂતું છે, ઊંઘે છે. સત્પુરુષના વચન તે ઊંઘમાંથી જાગૃત કરનાર છે. મોહ નિદ્રામાંથી જગાડનાર સત્પુરુષના વચનો જ છે. સત્સંગમાં તે વચનો બોધ સાંભળતા કોટી ભવ નાશ પામે છે. સત્સંગમાં એ જ્ઞાની પુરુષના વચનો સાંભળતા કરોડો ભવ નાશ પામે છે. પાપના દળિયા સંક્રમી જઈ પુણ્યરૂપ થઈ જાય છે. પાપના દળિયાનું સંક્રમણ થઈને પુણ્યરૂપ થઈ જાય. આટલો બધો લાભ સત્સંગનો છે. ભાવો પલટાઈ જાય, પાપના ઢગલા પુણ્યરૂપ થઈ જાય. જબકે મોતી પરોવી લે નહીં તો ઘોર અંધાર, માટે ચેતી લેવું. અવસર આવ્યો છે, જબકારો થયો, આ મનુષ્ય અવતાર વગેરેનો બધી સામગ્રી મળી આવી એટલે મોતી પરોવી લે એટલે તારા આત્મસ્વરૂપને ઓળખી લે, નહીં તો પછી બીજી ગતિઓમાં ઘોર અંધાર છે, કાંઈ નહીં બને. માટે ચેતી લેવું. નાનીને તો હવે તમને ઉઠાડવા છે. નાનીને તો હવે તમને ઉઠાડવા છે, ઊંઘવા દેવા નથી. માટે જાગ્રત થાઓ, ચેતી જાઓ, આત્માને ઓળખો. માટે કે હવે ઊંઘવા દેવા નથી જ્ઞાનીને, તમારે ઊંઘવું હોય તોય પણ જાગ્રત થાઓ, ચેતી જાઓ, આત્માને ઓળખો. જન્મ જરા ને મરણ, જન્મ જરા ને મરણ એ જેવા બીજા કોઈ દુઃખ નથી. જ્ઞાનીઓને એ દુઃખ ભાસે છે, આપણે માત્ર વાતો કરીએ છીએ.
આપણને ક્યાં જન્મનું દુઃખ લાગે? કયું શું જન્મનું દુઃખ એ ખબર નથી, ગર્ભના દુઃખ શું બધું ભૂલાઈ ગયું. વૃદ્ધાવસ્થાનું દુઃખ આવ્યા નથી, મરણના આવ્યા નથી, પહેલા ગયા મરણ કંઈ ખબર નથી. અને અહીંયા તો કે છે આ જગતમાં જન્મ જરા અને મૃત્યુ એ જ મુખ્ય દુઃખના હેતુ, અને કારણ તેના બે, રાગ દ્વેષણ હેતુ. પણ જન્મ, પ્રભુશ્રી કે જન્મ જરા અને મરણ, જન્મવું, જરાવસ્થા પામીને મરી જવું, ફરી જન્મવું, ફરી વૃદ્ધાવસ્થા, ફરી મરવું. જન્મ જરા ને મરણ, જન્મ જરા ને મરણ એ જેવા બીજા કોઈ દુઃખ નથી. આમાંથી કોને દુઃખ નથી? પ્રભુશ્રી કે આ જન્મ જરા અને મરણના દુઃખ કોને નથી કહો? પ્રશ્ન વિરામ. આમાંથી એ દુઃખ કોને નથી? કોને જન્મ જરા મરણના દુઃખ નથી? પછી પોતે જવાબ આપે છે, ચક્રી, ઇન્દ્ર આદિ સર્વ દુઃખી જ છે. ચક્રવર્તી હોય ને એની જન્મ જરા મરણના દુઃખ છે. ઇન્દ્ર નહીં ચોવું પડે, ત્યાંથી કાયમ નિવાસ નથી. ચક્રી, ઇન્દ્ર આદિ સર્વ દુઃખી જ છે. આખો લોક ત્રિવિધતા આપતી બળે છે. ત્રણેય લોકમાં બધાને કઈ કે જીવોને ઈચ્છાઓને લઈને અનેક માનસિક દુઃખ છે. આજે આપણે સૂક્ષ્મ રીતે આપણું જોઈએ મન તો ખ્યાલ આવે કે એને શું શું જોઈએ છે, આ જોઈએ, તે જોઈએ, મારું આ કામ થયું નહીં, ફલાણું જોઈએ, એમ દુઃખી જ છે. ઈચ્છા માત્ર દુઃખ છે. એમ આ માનસિક દુઃખ અને શારીરિક રોગ આવે તે શારીરિક વ્યાધિ કે આ ઉપાધિ તો કુટુંબની કે વ્યવહાર કે વેપારની ભોગવે જ છે જગતની. આખો લોક ત્રિવિધતા આદિવ્યાધિ ઉપાધિથી ભળ્યા જ કરે છે. મારું મારું માન્યું છે, પણ તે એક કાળે જરૂર બધું મૂકવું પડશે. તું ભલે કે પ્રભુ કે મારું મારું કર, તારું આમાં કાંઈ રહેવાનું નથી, તારું છે જ નહીં, હતું નહીં ને તે માની લીધું. તે મારું મારું માન્યું છે, પણ એક કાળે તો જરૂર બધું મૂકવું પડશે. સોય સરખી સાથે નહીં આવે, સોય સુદ્ધા પણ તારે સાથે ના આવે તો એટલું બધું ભેગું કર કરી આવવાનું છે. સોય સરખી સાથે આવશે નહીં, બધા કામ અધૂરા મૂકીને જવું પડશે. પ્રભુ કે અધૂરા મૂકીને આવ્યો છે અને બધા કામ અધૂરા મૂકીને જવું પડશે. પૂરા કોઈના થયા નથી. આવો જો ક્યાંથી લાવશો? ફરી આવો જો ક્યાંથી લાવશો? મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે. મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે. તમારી પાસે શું છે? પ્રભુ કે તમારી પાસે શું છે? ભાવ છે, ઉપયોગ છે. ભાવ છે એટલે ભાવ કોણ કરે? આત્મા જ કરે છે. એટલે ભાવે આત્માના છે, ભાવ પણ આત્મા છે. ઉપયોગ પણ કોનો? જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ કોને હોય? આત્માને જ હોય. એટલે કે છે ભાવ છે, ઉપયોગ છે, આત્મા છે, તે આત્મા જ છે. આ રકમ તમારી છે. ભાવ તમે જેવા સારા ખોટા કરવા કરી શકો, તમારા હાથમાં છે. આ રકમ તમારી છે. ઉપયોગ શુભ રાખવો કે અશુભ રાખવો તમારા હાથમાં છે. આ રકમ તમારી છે, મુદ્દાની છે. મુદ્દાની છે આ રકમ. સારી રીતે એનો ઉપયોગ એ રકમનો કરી લો શુભમાં, શુદ્ધના લક્ષ્ય, તો તમે છૂટી જાઓ સંસારથી. અને જો ધ્યાન ન રાખ્યું ને અશુભમાં જ વૃત્તિ ગઈ તો બંધાઈ જશો. આ ભાવ છે, ઉપયોગ છે, આત્મા છે. આ રકમ તમારી છે, મુદ્દાની છે, તમારી પાસે તમારી દરેકની પાસે છે. તેની ઓળખાણ કરો. તેની ઓળખાણ એ સત્સંગમાં થશે. એ આત્માનો જ્ઞાન દર્શન ઉપયોગ, તેની ઓળખાણ સત્સંગમાં થશે. સ્વભાવ મૂકી વિભાવમાં પરિણમ્યા છો. શુદ્ધ ઉપયોગ મૂકી અશુદ્ધ ઉપયોગમાં રમો છો. પોતાનો સ્વભાવ અને સુખરૂપ છે એને મૂકીને તમે રાગદ્વેષરૂપ વિભાવમાં પરિણમ્યા છો. શુદ્ધ ઉપયોગ મૂકી અશુદ્ધ ઉપયોગમાં રમો છો. અને પરમાત્મા સ્વરૂપ મૂકી બહિરાત્મતામાં રમણતા છે. પોતાનું જે પરમાત્મા સ્વરૂપ છે તેને મૂકી અને બહારમાં વૃત્તિ ભરે છે, બહિરાત્મતામાં રમણતા છે. તે બધું પરનું ગ્રહણ એટલે ચોરી છે. સ્વભાવને મૂકી પરમો કે રમો છો એ બધી ચોરી છે. સત્સંગ પ્રત્યે અલૌકિક ભાવ થાય તો જ આત્માની ઓળખાણ થાય. સત્સંગ પ્રત્યે અલૌકિક ભાવ થાય તો જ આત્માની ઓળખાણ થાય. એક આત્મા, આત્મા ને આત્માની જ વાત. આ જ કરો. એક આત્મા, આત્મા ને આત્માની જ વાત.
આટલો ભાવ આત્માને માટે જ ગાળવો, આત્માને સંભાળવો. આટલો ભાવ એક આત્માને માટે જ ગાળવો. અનંતા ભાવ આ દેહને માટે આપણે ગાળ્યા છે, તો કે જે એક ભાવ આત્માને માટે ગાળી લો, જુઓ શું થાય છે. એક અખતરો કરી જુઓ કે કેવો આત્મશાંતિનો અદ્ભુત લાભ થાય અને બધા જન્મમરણ છૂટી જશે. એક આત્માને આત્માની વાત, આટલો ભાવ આત્માને માટે જ ગાળવો, આત્માને સંભાળો. સત્પુરુષને શોધી તેના એક પણ વચનને ગ્રહણ કરો, પકડી લો, એ તમારી સાથે આવનાર છે. સત્પુરુષને શોધી તેના એક પણ વચનને ગ્રહણ કરો, એની એક પણ આજ્ઞા દ્રઢપણે ઉપાસો, તો બીજું બધું આવશે. એક વચન, જેમ કે મંત્ર મુખ્ય સજાત્મ સ્વરૂપ આપણને આજ્ઞા છે, એ પકડીને જો ઘૂંટ કરે ને તો બીજા ગુણો આવી જાય. કોઈ પણ એક સત્પુરુષની આજ્ઞા દ્રઢપણે આરાધે તો બીજા બધા ગુણો આપોઆપ આવી જાય છે. એક સત્પુરુષને શોધી તેની એક આજ્ઞા આરાધો, તેના વચનને ગ્રહણ કરો, પકડ કરી લો, એ તમારી સાથે આવનાર છે. આજ્ઞાથી જે સાધન મળ્યા છે તે મોક્ષ આપનાર થશે. સત્પુરુષની આજ્ઞાથી જે સાધન મળ્યા છે તે મોક્ષ આપનાર થશે. સામાયિક લૌકિક રીતે ભલેને હજારો કરો. ઋષિ શું કે? સામાયિક લૌકિક રીતે ભલેને હજારો કરો, અને જ્ઞાનીની આજ્ઞાથી થોડુંક પણ કરે, એ જે લાભ આપશે તે સ્વચ્છંદે ગમે તેટલી ક્રિયા કરેલી હશે તેનાથી નહીં મળે. સામાયિક લૌકિક રીતે ભલેને હજારો કરો, પણ જ્ઞાનીની આજ્ઞાથી તો 5-10 મિનિટ પણ આત્માને માટે ગળાય તે દીવો કરશે. 5-10 મિનિટ પણ જ્ઞાનીની આજ્ઞાથી ગળાય તો દીવો કરશે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. વિતરાગ કહેતા મતાંતર કોઈ રહ્યો નહીં. આ પાઠ ચમત્કારિક છે, રોજ ભણવા જેવો છે. વિતરાગ માર્ગ, રાગ દ્વેષ રહેતું એ માર્ગ, એમાં કઈ જૈન કે બૌદ્ધ કે વૈષ્ણવ વેદાંત કઈ આવે નહીં. વિતરાગ થાઓ, રાગ દ્વેષ રહિત થવું, એ જ મારો ધર્મ. આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ છે. આ પ્રમાણે આ તારીખનો બોધ પ્રવચનનો પૂરો થયો. વિશેષ આપણે